હેલો નમસ્કાર ગુજરાતના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. હું છું રજનીશ મકવાણા. મિત્રો, ઘણા બધા દિવ્યાંગ ભાઈઓ બહેનોના કોલ આવતા હતા કે સાહેબ સંત સુરદાસ યોજનામાં પૈસા નથી આવતા, ફોર્મ ભર્યું છે. ઘણા બધા જે નાના મોટા પ્રશ્નો હતા તેનું આજે મારાથી બનતો એટલો હું તમને જવાબ આપીશ કે ભાઈ સાહેબ પેન્શનનું ફોર્મ ભર્યું છે પણ હજી પેન્શન મળ્યું નથી. સંત સુરદાસ યોજના હેઠળ પૈસા ક્યારે મળશે, સંત સુરદાસ યોજના હેઠળ પૈસા કેટલા આવશે, અને ઘણા બધા આવા જે પ્રશ્નો હતા એનો આજે હું પર્ટિક્યુલર તમને જવાબ આપીશ. મિત્રો, ખાસ આ યોજના છે કે ગુજરાતના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો કે જેને 60% વધુ દિવ્યાંગતા ધરાવે છે તે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને પેન્શન મળવા પાત્ર છે. કોઈ આવક મર્યાદાની પણ જરૂર નથી, કોઈ જાતિના દાખલાની પણ જરૂર નથી, કે બીપીએલ સ્કોરની પણ જરૂર નથી, કોઈ પણની એની જરૂર નથી. તમને તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે જેને 60%થી વધુ દિવ્યાંગ છે, ઠીક છે, તો 21 પ્રકારના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને આ પેન્શનનો લાભ મળશે. મિત્રો, કે ઘણા બધાનો એક મેઇન પ્રશ્ન એ તો કે સાહેબ પેન્શનનું ફોર્મ ભર્યું છે પણ હજુ સુધી પેન્શન મળ્યું નથી. તો હું તમને એમનો જવાબ આપીશ કે એક્ઝામ્પલ તરીકે આ યોજના જ્યારે એપ્રિલ મહિનાથી મંજૂર કરવામાં આવી છે તો ઘણા દિવ્યાંગ ભાઈઓ બહેનોએ ફોર્મ ભર્યા છે અને ઘણા જિલ્લાઓમાં પેન્શન જેમને ફોર્મ ભર્યું હતું તેમને પૈસા આવી પણ ગયા છે. હવે એક્ઝામ્પલ તરીકે કે તમે 1/4/2025 ચોથા મહિનામાં ફોર્મ ભર્યું છે, અત્યારે ચાલે છે 6ઠ્ઠો મહિનો, તો જે આ મહિને ઘણા બધાને પૈસા અમદાવાદમાં અમારા ઘણા બધા દિવ્યાંગ ભાઈઓ બહેનોને આવી ગયા છે. તો જેને ચોથા મહિનામાં ફોર્મ ભર્યું હતું, 5મા મહિનામાં ફોર્મ ભર્યું હતું, તો સ્ટેપ બાય સ્ટેપ એક સાથે તમને 2 મહિનાના પૈસા આવી ગયા હશે કે 3 મહિનાના પૈસા. જે ગેપ હશે હર મહિને નહીં આવે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, સરકારની ગ્રાન્ટ ઉપર હોય છે, જે તે જિલ્લામાં ગ્રાન્ટ મોકલતી હોય છે કે માની લો કે ચોથા મહિનામાં ફોર્મ ભર્યું છે, હજી સુધી તમારે પૈસા નથી આવ્યા, તો જે 7મો મહિનો આવશે તો 7મા મહિનાની અંદર 4, 5 અને 6 જે 3 મહિનાનો ગેપ છે તો એક સાથે તમને 7મા મહિનામાં પૈસા આવી જશે. આ સરકારની સ્કીમ છે કે સંત સુરદાસ યોજના હેઠળ દિવ્યાંગને વર્ષના 12,000 રૂપિયા આપવામાં આવશે. 12 મહિનાના મતલબમાં 12,000 રૂપિયા આપવામાં આવશે, ઠીક છે. સરકારના જે પણ ધારા ધોરણ નિયમ પ્રમાણે છે, પણ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું કે 12 મહિનાના 12,000 રૂપિયા મારા ખાતામાં આવવા જોઈએ, એ તમારા ખાતામાં આવી જશે. હવે ઘણા બધા કે હર મહિને કેમ પૈસા નથી આવતા, હર મહિને તો ભાઈ સરકાર દરેક જિલ્લાના ગ્રાન્ટ ફાળવતી હોય છે જે તે સમયે, પણ ઘણી જગ્યાએ હર મહિને નથી પણ આવતા. તો મૂંઝાવાની તમારે જરૂર નથી. મેં પહેલાં પણ કીધું કે જે પણ તમારો ગેપ છે 3 મહિનાનો હોય છે, તો જે તમારા 3 મહિના બાકી રહી ગયા છે તો એક સાથે 3 મહિનાના આવશે. પછી પાછા 3 મહિનાનો ગેપ પડ્યો, 4 મહિનાનો ગેપ પડે, 5 મહિના, પણ એક સાથે 5 મહિનામાં એમ કરીને ટોટલ તમને 12,000 રૂપિયા આપવામાં આવશે. ખાસ હવે આ પૈસા મેં તમને કહી દીધું ક્યારે મળશે. હવે બીજા નંબરમાં કે તમારો જિલ્લો છે, તમારા સાથી દિવ્યાંગ ભાઈઓ એને પૈસા આવી ગયા છે અને તમારે પૈસા આવ્યા નથી. ફોર્મ બંને આરે ભર્યું હતું તો તમારે શું કરવાનું? સમાજ સુરક્ષા ખાતામાં જવાનું, તમારો આધાર લેતું જવાનું, સાથે બેંકનું જે પણ સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટ નીકાળીને તમારે જવાનું રહેશે. સાથે તમારો જે બેંક ખાતા નંબર છે તે પણ તમારે લેતું જવાનું રહેશે. એટલે ત્યાં તમને સમાજ સુરક્ષા ઓફિસમાં જશો, ત્યાં તમને તમારો નંબર નાખીને તમને જોઈ આપશે. અને ઘણી વખત એવું પણ બને છે કે ઘણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને ખાતા ખોલાયા છે પણ આધાર કાર્ડ લિંક નથી, પાન કાર્ડ લિંક નથી, અને આધાર કાર્ડ પ્રમાણે જ તમારી બેંક પાસબુકમાં નામ હોવું જરૂરી છે. તો આ જે બધી વસ્તુ છે કમ્પલસરી હોવી જરૂરી છે. જેને કદાચ બેંક સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક નથી કર્યા તે કરી નાખજો ભૂલ્યા વગર. ભારતની જે પણ અધિકૃત બેંક છે તે આ પેન્શન યોજના હેઠળ કોઈ પણ બેંકમાં તમારે પૈસા આવી શકે છે, એમાં કોઈ પણ મૂંઝાવવા જેવું નથી. તો સંત સુરદાસ યોજનામાં જેમને પણ ફોર્મ ભર્યા હોય, પછી તમે સ્ટેટસ પણ ન જોયું હોય, માની લો કે તમે કોઈ સાયબરમાં ફોર્મ ભર્યું હોય કે તમે પોતાની રીતે જાતે ફોર્મ ભરી દીધું, પણ જ્યાં સુધી તમારા ટેક્સ્ટ મેસેજ આવશે ફોર્મ ભરી દીધું તો તમારી અરજી પર કામ ચાલુ છે એવો મેસેજ આવશે સર્વપ્રથમ ફોર્મ ભર્યા પછી.
માની લો કે અરજીમાં કંઈ વાંધાજનક રહ્યું, કોઈ ડોક્યુમેન્ટ બાકી હોય, કદાચ ડોક્યુમેન્ટમાં કંઈક નામ મિસિંગ હોય, જે પણ હોય, તો તમારી અરજી પરત મોકલેલ છે ત્યારે તમારે ફરી વખત ફોર્મ જોવાનું. અંદર સ્ટેટસમાં લખ્યું હશે, નોંધમાં લખ્યું હશે કે શું બાકી રહી ગયું. ઘણાને આધાર કાર્ડ નથી અપલોડ કરેલા હોતા, ઘણાને આધાર કાર્ડ બેઝ પ્રમાણે બેંક પાસબુકના મેચ ન થતું હોય, ઘણાને નામ મિસ્ટેક થતું હોય, કોઈને ટકાવારી મિસ્ટેક થતી હોય, તો તમારી અરજી પરત મોકલી હોય છે તો તમારે એનો સુધારો વધારો કરીને ફરી વખત મોકલવાની રહેશે. જ્યાં સુધી તમારી અરજી મંજૂર થઈ ગયેલાનો મેસેજ ના આવે ત્યાં સુધી તમારે સમજવાનું તમારી અરજી પેન્ડિંગ છે. એટલે અરજી મંજૂર થઈ ગયેલા પછી તમને 3 મહિના પછી તમને પેન્શન, એટલે એ જે ગાળો છે 3 મહિનાનો સરકારનો અને ઓફિશિયલી વર્કનો કે ભાઈ 3 મહિના પછી પેન્શન ચાલુ થઈ જશે. પણ મેં તમને કીધું કે તમે અરજી કરી ત્યારથી અત્યાર સુધી મૂંઝાઓને એ બધા પૈસા તમને મળવા પાત્ર થઈ જાય. કદાચ વહેલું મોડું થઈ શકે પણ પૈસા મળવા પાત્ર થશે. તો આ જે પણ મારી પાસે માહિતી હતી તમને સુધી આપી છે. અને જે 60% વધુ દિવ્યાંગ ભાઈઓ બહેનો ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને આ યોજના હજી આપણે ગ્રામીણ સુધી નથી પહોંચી. આપણે સર્વ દિવ્યાંગ ભાઈઓ બહેનોને એક નમ્ર વિનંતી છે કે આપણે એ લોકો જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે આપણે એને મદદ કરીએ, સાથ સહકાર આપીએ. અને હું મારા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આવા અવારનવાર વિડીયો જે પ્રશ્નોનું નિરાકરણ મારાથી થતું હોય તે હું કરું છું. ઠીક છે. અને મારા જ્યારે પણ મેં એપ્રિલ મહિનામાં એક વિડીયો બનાવ્યો હતો કે યોજના ચાલુ થઈ ગઈ, તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો ફોર્મ ભરે. લગભગ અત્યાર સુધીમાં મેં ઓફિશિયલી આમ જાણીએ તો મારી પાસે ઘણા બધાના સંપર્ક આવ્યા હતા. અમે ઘણા બધાને ફોર્મ ભરવા મદદ કરી. લગભગ અત્યારે 700થી 800 દિવ્યાંગ ભાઈઓ બહેનોને અમે ફોર્મ ભરાયા હતા. તો જેની અંદર ઘણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને પેન્શન આવવાનું ચાલુ થઈ ગયું છે. ઠીક છે. પણ જેને નથી થયું તો તમારે તમારા સમય સુરક્ષા ખાતાનો જરૂર સંપર્ક કરજો, એટલે જરૂર મદદ કરશે. પણ અરજી કર્યા પછી 3 મહિના સુધી તમારે વેઇટ કરવાનો રહેશે. 3 મહિના પછી ન આવે તો તમારે જે તે સમય સુરક્ષા ખાતાનો સંપર્ક કરવાનો. હા, અરજીમાં વાંધાજનક હશે તો તમારે સુધારો કરીને ફરી વખત એપ્લિકેશન આપવાની રહેશે. હવે ઘણા બધા દિવ્યાંગ ભાઈ બહેનોનો એક ને એક પ્રશ્ન છે કે સાહેબ 1000 રૂપિયા કેમ મળે, વધારે કેમ નથી મળતા? મિત્રો, આ પહેલાં પણ આપણે જાણીએ છીએ, પહેલાં 300 મળતા હતા, 600 મળતા હતા અને પછી 1000 રૂપિયા થયા. એ સરકાર આગલા સમયની અંદર જે પણ વિચાર કરશે રેડી, તો એના અનુરૂપ છે મારું કામ છે તમને માહિતી આપવાનું. પણ એ સરકારના જે પણ ધારા ધોરણ નિયમ પ્રમાણે કદાચ ભવિષ્યમાં વધારો થઈ શકે છે. ઠીક છે. પણ એમાં મૂંઝાવાનું નહીં. સરકાર જે પણ આપણને અત્યારે આપી રહી છે તેનો આપણે પૂર્ણ લાભ લઈએ. હવે ઘણા બીજા નંબરમાં એ પણ પ્રશ્ન છે કે સાહેબ 40% વાળાને પેન્શન કેમ નથી મળતું, 55% વાળાને કેમ નથી મળતું? તો મિત્રો, આ પહેલાં પણ આપણે જોઈએ કે પહેલાં 80%થી વધુ દિવ્યાંગ હતા ને તેમને જ લાભ મળતો હતો, એની નીચેના લાભ મળતો જ ન હતો. પછી સરકારે આમાં ઘણો બધો સુધારો કર્યો. સર્વપ્રથમ BPS સ્કોર નાબૂદ કરવામાં આવ્યું. પછી 80%થી જે મનબુદ્ધિમાં જે આપણે જાણવી, જે માનસિક રીતે જેમનો વિકાસ નહીં થતો તે બાળકોને પેન્શન મળતું હતું વગર. પછી હવે ધીરે ધીરે PS કેટેગરીને પણ મળવા પાત્ર છે. પછી ફરી વખત સુધારો કરવામાં આવ્યો કે જે નેક્સ્ટ એપ્રિલ મહિનામાં જે બજેટની અંદર સરકારે જાહેર કર્યું કે ભાઈ હવે જે 60%થી તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે, કોઈ પણ કેટેગરી હોય, 21 પ્રકારની તમામ કેટેગરીવાળાને પેન્શન મળવા પાત્ર થશે, જે આપણા માટે ખૂબ સારી વસ્તુ છે. ઠીક છે. તો આ બધી વસ્તુ થઈ અને ભવિષ્યમાં પણ આપણે આશા રાખશું સરકાર જોડે કે આમાં વધારો પણ થાય, 40થી ઉપરના ટકાવાળાને પણ મળે એવી આપણે આશા રાખીએ. પણ અત્યારે જે પણ આ લાભ છે મળે છે તે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો આનો પૂર્ણ લાભ ઉઠાવજો. અને જે જરૂરિયાત છે, જે ગ્રામીણ વિસ્તારોમાં હજી સુધી બિચારા આ લાભ નથી લઈ શક્યા, તે આનો લાભ એમને અપાવજો, કારણ કે બહુ જરૂરી વસ્તુ છે. હવે આવનાર સમયમાં એક હું સ્ટાન્ડર્ડ વિડીયો એ પણ એક બનાવીશ કે ઘણા દિવ્યાંગ ભાઈઓ બહેનોમાં ભરતી બાબતમાં જે સૌથી મોટો પ્રશ્ન છે કે સાહેબ હું કઈ કેટેગરીમાં, ખુદને નથી ખબર, તે બાબતમાં મારો એક વિડીયો આવશે. બીજા નંબરમાં કે જેને ખોટા સર્ટિફિકેટમાં પેન્શનનો લાભ લેવા માટે ટકાવારીઓ વધારી છે કે ઘટાડી છે, એવું કંઈ કર્યું છે તો એને ભરતીમાં બહુ મોટો ઇસ્યુ થાય છે. તો એનો પણ હું માહિતી આપીશ. તો મિત્રો, ખાસ આજે જે મારો મેઇન ટૉપિક છે તે સહનસુરદાસ યોજના હેઠળ હતો. તો આજે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને આ યોજનાનો લાભ આપણે અપાવશે. જે પણ મારાથી બનતા હતા એટલા મેં પ્રયત્ન કર્યા છે અને આ સંપૂર્ણ માહિતી મારા જાણ મુજબ સાચી છે.
તો આપણે જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે તો કોઈ મૂંઝાતા નહીં, તમને 12 મહિનાના 12,000 રૂપિયા આવી જશે. નિસંકોચ જેને પણ ફોર્મ ભર્યું છે એને 12 મહિનાના 12,000 રૂપિયા આવી જશે. હર મહિને આવે નહીં તો ચિંતા નહીં કરવાનું. 3 મહિનાનો ગેપ પડ્યો તો 3 મહિનાની એક સાથે આવશે, 6 મહિનાનો કદાચ પડે તો 6 મહિનાની એક સાથે, મતલબમાં તમને 12 મહિનાના 12,000 રૂપિયા આવી જશે. મેઇન પોઈન્ટ એ છે કે માન લો કે તમારું વર્ષ પૂરું થઈ ગયું, પછી પેન્શન આવતું બંધ થઈ ગયું, તો તમારે ચોથા મહિના પછી હયાતીનું ફોર્મ ભરવું બહુ જરૂરી છે. તો હયાતીનું ફોર્મ કઈ રીતે ભરશો મિત્રો? તો મિત્રો હું એની માહિતી આપી દઉં કે તમારે સમાજ સુરક્ષા ખાતામાં રૂબરૂ જવાનું રહેશે. તમારો જે પણ જિલ્લો હોય, માની લો કે મારે અમદાવાદ જિલ્લો છે તો અમદાવાદના જિલ્લાના જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેન એને સમાજ સુરક્ષા ખાતામાં વર્ષ પછી રેડી. તો હર વર્ષે તમારે હયાતીનું ફોર્મ ભરવાનું, તમે જીવો છો એનું ફોર્મ ભરવાનું. તો ત્યાંથી તમને ફોર્મ આવશે, તમારે આધાર કાર્ડ, દિવ્યાંગતાનું સર્ટિફિકેટ અને બેંક પાસબુકની ઝેરોક્ષ એનું સ્ટેટમેન્ટ, જે પણ ડોક્યુમેન્ટ છે ત્યાં તમારે સાથે લઈને જવાનું અને ઊભા ભરી દેશો એટલે પાછું તમારું જે પણ પેન્શન જ્યાંથી બનતું છે ત્યાંથી ચાલુ થઈ જશે. એટલે હર વર્ષે તમારે હયાતીનું ફોર્મ ભરવું કમ્પલસરી છે. આ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઠીક છે? એટલે કોઈ ચિંતા કરવા જેવું નથી. તો તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને જે પણ નાના મોટા બધા પ્રશ્નો તમે આનું નિરાકરણ લાવવાની બનતો એટલો પ્રયાસ કરીએ છીએ અને આપણે ખુદ સરકારને પણ સાથ સહયોગ આપીએ અને આ પેન્શન યોજનાનો દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો આનો લાભ લે અને જનગણ સુધી આ મેસેજ મારો ફોરવર્ડ કરો. મારી યુટ્યુબમાં ચેનલ છે રજનીશ મકવાણા, રેડી? એને લાઇક કરજો, ફોલો કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને દિવ્યાંગના આવા જે પણ નાના મોટા પ્રશ્નો છે હું મારી યુટ્યુબ ચેનલ દ્વારા હું તમને જવાબ આપીશ. અને જેટલું બને એટલો આ વિડીયો શેર કરજો. હું છું રજનીશ મકવાણા અને મને તમારે ગમે ત્યારે તમે મને કોલ કરી શકો. હા, સાંજે 7 વાગ્યા પછી મને કોલ કરજો, હું અચૂક માહિતી આપીશ. જય હિન્દ, જય ભારત.